11 વાગી ગયા હતા સાંજના 7 અને આ જે રોડ છે એ છે સ્વામિનારાયણ મિશન રોડ. આમંત્રણ હોટલથી લઈને આશીર્વાદ ધનની વચ્ચે આવેલું છે બ્રેડ બ્રેકિંગ ફાસ્ટ ફૂડ. એનો પ્રોગ્રામ હાલે છે અત્યારે. પાવભાજીનો હાલે અત્યારે પાવભાજીનો પ્રોગ્રામ હાલે છે અને જેને આવવું હોય ગ્રીલ સેન્ડવિચ છે, ઘૂઘરા છે, પીઝા છે અને ઓર્ડર પ્રમાણે રોટલી ભાખરા બધું બનાવી આપવામાં આવશે. તો અત્યારે હાલે છે પાવભાજીનો પ્રોગ્રામ. તો આપણે બધાને પૂછશું રિવ્યૂ કેવા લાગ્યા બધાને. હેલો એવરીવન, કેવા લાગ્યા બધાને પાવભાજી? મસ્ત. તમને તો મસ્ત જ લાગે ને. હા, આજે રસોઈ નથી બનાવી પડે ને એટલે એને સારું લાગે. હા, તો તમને કેવું લાગ્યું અત્યારે પાવભાજી ખાવતો તો? હે, બહુ સરસ. તો તમારે બધાને આવી જવું હોય ખાવા, આવી જાયજો બ્રેડ કિંગ ફાસ્ટ ફૂડમાં. વેલકમ થી. તો અત્યારે બધા બનાવે છે હાથે પાવભાજી ટેસ્ટિંગ. અત્યારે ભાઈ શીખે છે. થોડી વાર પછી બાજુમાં દુકાન નાખવાની છે બીજી. પાવને આખી લાદી નાખી દીધી. એક નંબર, કાંઈ ન કરે. પાવભાજી બનાવી છે ચીઝથી લબાલબ. થઈ ગયું ને? પરફેક્ટ. કાંઈ ન ઓય હાલો પાવ આપી દો. શું કરીશ તું? પાવ દાવ દે ફટાફટ. એ લખવું પડે હવે. તારે એમાં નવી હકાઈ તારે કરવાનું. તો બધા બેજ્યા છે ફાઇનલી જમવા માટે. અને આ ભાઈની દુકાન અને આ બેજ્યા છે છોકરા બે જમવા માટે. અહીંયા હાલે છે અત્યારે પાવભાજીનું ટેસ્ટિંગ. ભાઈ હાથે બનાવે છે હવે ઘર આવો ફૂલ મસાલાવાળા. કેવી લાગી ભાજી? અરે એકડો હવે બોલ. અરે એકડો પૂરી કરી નાખી. તમને કેવી લાગી અંકિતભાઈ ભાજી? બહુ મસ્ત, એક નંબર. પછી ભાજી ભૂકા કાઢી નાખી. તો ફાઇનલી પહોંચી જતા પાવભાજી ખાઈને ઘરે. બીજે દી કઈ નહીં. 300 રૂપિયા નાસ્તો, એક સ્ટીલનો ડબ્બો, વેફર નો કાંઈ નહીં, પણ બિચારી તોય પતલી થઈ ગઈ. તોય છોકરી ખાવ પતલી થઈ ગઈ. આન ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. બટાકે બહુ નથી ખાધા. પાવભાજી ખાવા આવી હતી ને તું તો. સમજો પાવભાજી ખાધા છે ને? તમે પાવભાજી ખાધા? નહીં. તમે શાક ભાખરી ખાધી? નહીં. તો બટાકા પૌવા. તમે શું ખાધું? પાવભાજી. આ બધે પાવભાજી ખાધી. પાંચું તે બટાકા પૌવા. એને કાંઈ જ નથી ખાધું. શું થયું કે બોલ? શું થયું ચાલુ? ખાવું છે, બહુ ભૂખ લાગી. ખાધું નથી સાંજે? ઈ પાવભાજી ખાવા આવી. પાવભાજી ખાવા તો આવી હતી અમારા હોટલમાં, નથી આવી? પાંચુના લગન. હાલો બોલો. બીજી વાર તમારે તમે બધા આવી જાય લગનમાં. એ ધક્કો મારે ખાલી.
છોકરાનો ફોટા કાઢે અમારે એટલે જ લગ્ન બીજી વખત કરવાના કેટલામી એનિવર્સરી ઉજવવાની છે એનિવર્સરી નથી જવાની લગ્ન કરવાના પણ કેદી કોણ એ નથી ખબર કપલ બધા ધ્યાન રાખે આ હોય છે એ મારું લોકો કેવતી કરવા નથી તમે બધા ડોસી બાબો બની જાવ પછી કોઠણમાં કલાક સુધી ઠેકાણા મારશે બે શોપિંગમાં લઈ જાવ તો ઠેકડા મારવા કેવું મસ્ત છે નાનો મારે. પૈસા શરમ કરો બેયના બાપા હું પૈસા ના મારે જ ને એ પણ 600 રૂપિયા ટિકિટ છે છોકરા હતું એટલે 600 રૂપિયા ન દઈએ પણ લઈને તો કેમ ફોનમાં અમે લંબિંગ મારવા મળ્યું તો બધા છોકરા ઉડી દે ખબર છે તો એમાં કાઈ નહીં મોટાનું છે તો પણ 0 થી 600 રૂપિયા એમાં નાખવાના એની કરતાં બીજી સારી જગ્યાએ 0 થી નાખવાના માંડી 70 વાળું બાબાઈ કરે છે એમાં જોયા તો ખબર એ તો દાંતથી નીકળી જતા હોય તો વાઈટ કપડાં આપણી માટે ફ્રી છે હો જમ્પિંગ જમ્પિંગ ફ્રી તમારે કેમ free છે, આવડે? અમારે નથી ને યુટ્યુબ વાળા ને 4 પણ ટિકિટ ફ્રી આપી દે તો અમે આવી જાવ એમાં હા તો જઈએ જઈએ આપણે બધા ઘેટા પૈસા વાહ બધા કેટલા પૈસા લઈ જાઓ કાલે ફ્રીમાં કાલે હું નથી ખાઈ સોમવારે જાઉં Not સોમવારે available. જવાય નોટ અવેલેબલ સોમવારે સાંજે 11 વાગ્યા સુધીનું હોય 6 થી 11 મિનિટ ખાઈ કાલે કીધું તો કાલ થાય હાલ અમે બધા જાવ રવિવાર નો છે બધા નહીં જવું ને કાલે ફાઇનલ તો હવે કાલે જવાનું છે અમે જાજો અમારે નથી જવાનું ના ના સોમવારે જશું સોમવારે જશું ના રવિવાર જશું મંગળવારે ફાઇનલ તો નાવા ક્યારે જાવ ખાવા ઈ ઓલા શનિ રવિ નહીં કાલે જ જાવ કાલે વયા જાવ સીધા હું તારે લીધું છે જમ્પિંગમાં જવાનું કેન્સલ હવે આ બધા એવું છે આ બધા લોકો હવે ના પાડે છે એટલે નવરા અમારે નથી તો શ્રીમત છે અમારે હવે જવાનું. કેન્સલ થઈ ગયું હવે નથી જવાનું અમારે બહાર જવાનું ઠંડે તમારે બહાર જવાનું છે તમે કેન્સલ દાંત કાઢો દાંત બિચારા હવે થોડા દાંત આવે એમ નથી. લગન એમ નહીં લગન પહેલા તો આવતા જ તા ઓલું થઈ ગયું આ બધાય કાઢે આ કાઢે ઠેક આટલે બળવંત છે શું કાઢે એ તો સોડા મત કરતા તો એને કેટલું દુઃખ છે એ લોકો બહાર પાવભાજી ખાઈને આવ્યા હતા તું આવી હતી પાવભાજી ખાવા કેવી લાગી હતી પાવભાજી કેવી હતી બહુ મસ્તી નથી ને તે અહીંયા સેન્ડવિચ ખાતી હતી ભાઈ સેન્ડવિચ બનાવે છે બસ તને પાવભાજી કેવી લાગી હતી કે બહુ મસ્તીની લાગી હતી ઘરે પાછું ક્યાં દી આવવાનું છે ક્યારે આવવાનું છે પાછું જલ્દી યાર સન્ડે આવવાનું છે 500 લાવવાનું છે તો અત્યારે જઈશે દક્ષીબેન અને ચુડી એના ઘરે પછી પાછા આવવાના છે 2 દિવસ પછી કેમ અત્યારે કેમ જવાનું છે અમારે શ્રીમત છે બાજુવાળાના ઘરે એટલે બાજુ અમારે જવાનું છે છે. કાકીજી સાસુના ઘરે કાકીજી સાસુની ઘરે છે શ્રીમદ એટલે એને જવાનું છે બહાર ઘેરે અને અહીંયા થાય છે ભૂત જેવું ત્યાર આ બધું હું સારું કર્યું અત્યારે મેકઅપ અત્યારે ક્યાં જવું છે એટલા વાગે હવે મેકઅપ નથી કરતી હેરમાં ઓઇલ નાખું છું હેર ઓઇલ ચાલી રહ્યું છે હેર વોશ કરવાના છે ને એટલે સ્ટ્રેટનિંગ કર્યું હતું હા એટલે એટલે વધારે oil વોશ કરવા પડે હા. તમારું હેર રૂટીન શું છે એવું મેં પૂછીએ તો તમારે શું કેવું છે તમારું તો હેર રૂટીન હેરને સારા રાખવા માટે શું કરવું જોઈએ હેરનું કેર કરવી પડે મતલબ કે હેર વોશ ટાઈમે કરવાનું એમાં હેર ઓઇલ પણ કરવાનું હેર વોશ પહેલા 3 કલાકે હેર ઓઇલ નાખવાનું તો કેટલા ટાઈમે હેરનો ઓઇલ કરવું જોઈએ શું કે હું તો છે ને જ્યારે હેર વોશ કરું ને ત્યારે હેર ઓઇલ કરી નાખું છું 3 થી 4 દિવસે બધા એવું કહે 3 થી 4 દિવસ આપણે Doctor વોશ ને કરીએ એવું. ને એટલે તરત પેલા તેલ નાખીને પછી 3 કલાક પછી ધોઈ નાખું અને આમ માલિશ કરવાની હળવા હાથે. જો તમારે પણ આવા હેર રાખવા હોય તો તમારે પણ 3 થી 4 દિવસ માટે હેર ઓઇલ કરવું જરૂરી છે અને આ લોકો જાય છે અત્યારે બહાર હાલો હાલો જાય આવજો ટાટા બાય બાય સી યુ આવજો આ સાયકલ છે ઓલા કોઈને ઉપર ન જવા દેતા ને આ છોકરો રોવે છે એને ઘરે નથી જવું એને ઘરે નથી જવું એને અહીંયા જ રોકાવું છે પપ્પાને દઈ દે ને ફોન
અને આ ભાઈ અત્યારે ઢીંગલી રમતા રમતા જાય છે, તમે કહી શકો છો. બાય બાય. તો ફાઇનલી અત્યારે દક્ષીબેન ને એ લોકો જાય છે ઘરે, કારણ કે એની ત્યાં કાકીજી સાસરાનું છે શ્રીમત. હા, બે ચૂંદડી જોઈ લેજે. તારી છે ને એ આપી છે ઉપરથી, બે છે. તો 500 ને ઘરે નથી જવું એટલે બહુ રોવે છે, એટલે નથી રોતો, એને ફટાફટ ઘરે જવું છે, ગાડીમાં આગળ બેસવું છે, એટલે કે છેલ્લું જગ્યા ન લઈ લઈને એમ આગળ, એના માટેથી રોવે છે. જો ઉઈ ગયો શેરીમાં. એમ ન હોય. તો ફાઇનલી હવે જાય છે લક્ષીબેનની એની ઘરે. ચલું ને આગળ બેહાડી દીધું, 500 ને બેહાડી દીધું આગળ, એટલે હવે નહીં રોવે. સાયકલ લેવી છે કે સાયકલ કેમ મૂકીને લઈ ગયા 500 એટલે રોતો હતો. એનું છે, તારું છે. તારે ક્યાં જવું છે રિયાંશ? ઘરે જવું છે? હે રિયાંશ ને જવું છે એના પપ્પાની હારે ઘરે. તારે નથી જવું તારા પપ્પાને હારે? ઓલું હું પીવડાવવાનો હતો તારા પપ્પા તને? બદામ શેક છે. એ કાલે પીવડાવવાના છે. કાલે પીવડાવશે ને? આ છોકરાને જવું છે ઘરે, એ કે ઘરે હાલો, એ કે હવે નથી જવું. તમારે જવું આવજો. તું વયો જા, ટાટા. તું એક વયો જા, ટાટા, બાય બાય, સી યુ. રિયાંશના પપ્પા વૈયા ગયા હતા ઘરે. બધા